ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, નમસ્તે. કેમ બધા મજામાં? બરાબર અભ્યાસ ચાલી રહ્યો છે ને? તમારે ઇન્ટરનલ માર્ક્સ માટે સ્વાધ્યાયપોથી વર્ક પણ કરવાનું છે. એ લાસ્ટ સૂચના તમને ગ્રુપમાં મળી છે. એ પછી થોડા વિદ્યાર્થીઓનું વર્ક આવ્યું છે, પણ હજી ઘણા બધા વિદ્યાર્થીઓએ ખરેખર હોમવર્ક કરી અને મૂકવાની જરૂર છે. બરાબર? તો વિદ્યાર્થીઓ મહેરબાની કરી થોડું ધ્યાન આપો. બોર્ડનું વર્ષ છે તમારું, અને તમારા માટે જ આ મહેનત શાળા અને પરિવાર અને શિક્ષકો કરી રહ્યા છે. તો તમે ધ્યાન આપો, ભણો, ન સમજાય ત્યાં ચોક્કસ પૂછો. બરાબર? આપણે ગયા અઠવાડિયે સરસ મજાની ગઝલ દિવસો જુદાઈના જાય છે નો અભ્યાસ કર્યો. ઓકે, કે જુદાઈના અલગતાના અત્યારે દિવસો, એક વિરહની વેદના કવિએ આપણી સમક્ષ રજૂ કરી હતી. એવી જ કંઈક પરિસ્થિતિ, દુઃખની, પીડાની, ભાવનાની પરિસ્થિતિની વાત કરતી એક નવલકથા પન્નાલાલ પટેલની. આમ પન્નાલાલ પટેલની ખૂબ જ પ્રખ્યાત નવલકથા, અને જેને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે એવી નવલકથાનો અંશ આપણને ભણવાનો છે. માનવીની ભવાઈ નામે એમની એ નવલકથા છે, અને એનો અંશ છે, એનું નામ આપણને અહીંયા આપ્યું છે ભૂખથી એ ભૂંડી ભીખ. બરાબર? જ્ઞાનપીઠ પુરસ્કાર એની વાત આપણે વચ્ચે રઘુવીર ચૌધરીના પરિચય વખતે પણ કરી હતી કે ગુજરાતી સાહિત્યના 4 શ્રેષ્ઠ સાહિત્યકારોને મળેલો એવોર્ડ, એમાંના એક પન્નાલાલ પટેલ, અને એની નવલકથા એટલે માનવીની ભવાઈ, અને એનો અંશ નવલકથાનો આ ભૂખથી ભૂંડી ભીખ. બરાબર? તો પહેલાં તો આપણે એ જ્ઞાનપીઠ વિજેતા એવા લેખક પન્નાલાલ પટેલનો પરિચય મેળવીએ, પછી આપણે ગદ્યની વાત કરીશું. બરાબર? તો પન્નાલાલ પટેલ, કે જેમનો જન્મ છે 7 મે 1912 અને અવસાન છે 6 એપ્રિલ 1989. પન્નાલાલ નાનાલાલ પટેલનો જન્મ માંડલી, જે હાલે રાજસ્થાનમાં આવેલું ગામ છે, જે એક સમયે જ્યારે ગુજરાત અને આ બધા પ્રદેશો છે રાજાશાહીમાં એક સરખા હતા, અંગ્રેજો સમયે રાજ્યોના વિભાજન નહોતા, ત્યારના આ શહેર એ ગામમાં એમનો જન્મ થયો હતો. ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના સાહિત્યકાર, એટલે કે જે શ્રેષ્ઠ સાહિત્યકારો ગણીએ, સૌથી હરોળમાં પહેલા નંબરોમાં આવે એવા સાહિત્યકાર તરીકે એમની નામના હતી. વડામણા, મળેલા જીવ, માનવીની ભવાઈ એમની નોંધપાત્ર નવલકથાઓ છે. સુખ દુઃખના સાથી, વાત્રકને કાંઠે, ઓરતા એમના વાર્તા સંગ્રહો છે. તો એડે નહીં તો બળે એમની નાટ્ય રચનાનો સંગ્રહિત છે. એમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્યનો સર્વોચ્ચ ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પણ મળેલો છે, જેની આપણે આ વાત કરી. બરાબર? કે લેખકની પ્રખ્યાત નવલકથા માનવીની ભવાઈ, જેને જ્ઞાનપીઠ મળ્યો છે, અને એનો જ આપણો અંશ, એક ભાગ આપણને આ ગદ્યની અંદર ભણવાનો છે. સૌપ્રથમ માનવીની ભવાઈ એટલે માનવીની દુનિયામાં જે ખેલ રચાઈ રહ્યા છે એની વાત એ નવલકથામાં છે, અને એનો ભાગ જે આપણને શીર્ષક છે, આખી નવલકથા છે, એ દુષ્કાળની પરિસ્થિતિ ઉપર છે. એ ગુજરાતના એ સમયની દુષ્કાળની પરિસ્થિતિમાં જે જનસામાન્ય હતું, લેખક છે એ આમાં આપણને ઉલ્લેખ નથી, પણ આ પન્નાલાલ પટેલ છે એ માત્ર 4 ધોરણ સુધીનો જ અભ્યાસ કરે, માત્ર 4 ધોરણ સુધી. અંગ્રેજોના સમયમાં અત્યારનું આપણું લેવલ કહીએ તો 8મા ધોરણ સુધી, પણ માત્ર 4 ચોપડી ભણેલા લેખક પન્નાલાલ પટેલ છે. એટલે એમનું સાહિત્ય એ કંઈ જ્ઞાનાત્મક, બોધાત્મક, તે ઉપદેશવાળું એવું નથી, પણ એની આસપાસની દુનિયા, ગામડાનું વાતાવરણ, ખૂબ મજૂરી કરી, ખેતી કરીને જીવન ગુજરાન કરતા પન્નાલાલ, ઉમાશંકર જોશીના ખાસ મિત્ર એવા પન્નાલાલ. એટલે ઉમાશંકર એમને પ્રેર્યા કે પન્નાલાલ તમે પણ લખી શકો છો. ઉમાશંકર તો સાહિત્ય પહેલેથી લખતા, પ્રાથમિક શિક્ષણ બંનેનું સાથે, પણ ઉમાશંકર તો ઉચ્ચ શિક્ષણ મેળવી શક્યા, જ્યારે પન્નાલાલ નથી મેળવી શકતા. ત્યારબાદ બંને મિત્રો મળે છે, ત્યારે ઉમાશંકર એને પ્રોત્સાહન આપે છે પન્નાલાલને કે પન્નાલાલ તમે પણ લખો. તો એમણે વિચાર્યું કે હું શું લખી શકું, હું એક સામાન્ય માણસ ગામડાનો, મારાથી શું લખાય? ત્યારે એને ઉમાશંકરે કીધું હતું તમારી આસપાસ પણ દુનિયા છે, પ્રકૃતિ છે, કુદરત છે. બરાબર? તો એવા વિષયો ઉપર જ એમનું સાહિત્ય છે. એટલે દુષ્કાળમાં ગામડાઓની જે પરિસ્થિતિ, ખેડૂતોની જે હાલત, એના ઉપર એમણે આખી આ નવલકથા લખી છે. અને એ નવલકથાનો અંશનો આપણે જે શીર્ષક છે ભૂખથી એ ભૂંડી ભીખ. ભૂખ એટલે આપણે જે જરૂરિયાત છે માણસની ખોરાકની, એનાથી ભૂંડી, ભૂંડી એટલે ખરાબ, અને ભીખ એટલે માંગવું.
ભૂખ છે આપણે ખરાબમાં ખરાબ છે. આપણને ખબર છે કે માણસ આજે જે કરી રહ્યો છે, જે કમાઈ રહ્યો છે, જે પૈસા પાડીને દોટ છે, એનું એક કારણ છે ભૂખ. આપણને ખાવા જોઈએ છે અને અનાજ ખોરાક માટે, જીવવા માટે આપણને પૈસાની જરૂર પડે છે. ભલે આજના સમયના માણસની જરૂરિયાત એનાથી વધારે બાહ્ય દેખાવો અને ભૌતિક સુખ સગવડો પાછળ વધારે છે, પણ પ્રાથમિક જરૂરિયાત માણસની જે કમાવાની હતી એ ભૂખ હતી. બરાબર, એ ખરાબમાં ખરાબ બાબત છે જે માણસ પાસે એ સંતોષવા માટે ગમે એવા કામો કરાવે છે. ખાવા માટે માણસ કેટલાય ખરાબ સારા પૈસા માટે કામો કરતા હોય છે. પણ અહીંયા લેખકે કીધું છે કે ખરેખર ભૂખથી એ ભૂંડી, એનાથી ખરાબ જો કોઈ બાબત હોય તો એ છે ભીખ, એટલે કે કોઈની પાસે માંગવું પડે એ. ખાવા માટે જો આપણને અથવા તો આપણને મજબૂરી માટે જો કોઈની પાસે માંગવું પડે તો એ દુનિયાની સૌથી ખરાબમાં ખરાબ બાબત છે, એવું લેખક આ એક વાત એને આ નવલકથાની અંદર કરી છે. તો એનો અંશ આપણે ભણીએ. બરાબર, દુકાળની પરિસ્થિતિ છે અને ખૂબ ભયાનક પરિસ્થિતિ વચ્ચે અહીંયા બે પાત્રો છે, રાજુ અને કાળુ નામના એક કપલ જોડી છે. રાજુ છે સ્ત્રીનું નામ છે અને કાળુ છે એના પતિ પુરુષ છે એનું નામ છે. તો કાળુ અને રાજુની જોડીની સાથેની આ ઘટના છે. આખા નવલકથામાં તો આખા ગામ, એની પરિસ્થિતિ, એ રાજુ કાળુના જીવન સાથે સંકળાયેલી વિસ્તૃત, આપણને ખબર છે નવલકથા છે તો આખું પુસ્તક હોય, ઘણી વિસ્તૃત ઊંડી માહિતી છે. પણ અહીંયા આપણને એક અંશ, એક ભાગ છે રાજુ ને કાળુ સાથે જોડાયેલું એક ઘટના, એક પ્રસંગ, એની આસપાસની દુનિયા આપણને વર્ણવી છે. બરાબર, તો ચાલો આપણે પહેલા જોઈએ ગદ્યને. કે ગદ્યની શરૂઆત કરતા જ લેખક કહે છે કે આશા હતી કે 12 માસનો ગહેલો મેં જેઠના પાછલા 15માં તો જરૂર આવશે. કે લેખક એમ કહે છે કે આ જે બધી દુનિયા, ખેડૂતો, એ બધાને આશા હતી કે 12 મહિનાથી જે વરસાદ ગયો છે એ વરસાદ હજી આવ્યો નથી, 12 મહિના થઈ ગયા છતાંય, તો જેઠના પાછલા 15મો તો જરૂર આવશે. પાછળના જેઠ મહિનાના પાછળ, આમ તો અષાઢમાંથી વરસાદની શરૂઆત થઈ જાય. બરાબર, અષાઢ, શ્રાવણ, પણ એમ હતું કે આટલા સમયથી ગયા વર્ષે પણ આટલો વરસાદ હતો નહીં, તો આ વખતે કદાચ જેઠના પાછલા 15 દિવસથી વરસાદ પડશે એવી આશા હતી. પણ કોણ જાણે કે મેઘરાજા તો ઊંઘી ગયા કે પછી એમને પાણી ખૂટ્યા કે વળતી વખતે વાટો લાંબી પડી. પણ ખબર નહીં શું થયું, કે વરસાદ છે ઊંઘી ગયો કે શું થયું, મેઘરાજા ઊંઘી ગયા કે પછી એમને પાછા વળતા કંઈ તકલીફ પડી, મુશ્કેલી પડી, કે જે થયું હોય તે, પણ હજી વાટો લાંબી પડી. હજી સમય ઘણો જ પસાર થઈ ગયો પણ વરસાદના કોઈ એંધાણ નથી, વરસાદની કાંઈ અસર દેખાતી નથી. ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો છે. અત્યારે વરસાદ જો કોઈ એક વરસી રહ્યો હોય તો એ મોતનો. દુકાળની પરિસ્થિતિની તમે કદાચ ચિત્રો અત્યારે સોશિયલ મીડિયા ઉપર પણ ઘણી વખત એવા ફોટોઝ દુકાળની પરિસ્થિતિ તમે જોયા હશે, ન્યૂઝમાં ક્યારેય બતાવતા હોય. આમ તો આખી ફિલ્મ પણ છે, માનવીની ભવાઈ નામે ગુજરાતી ફિલ્મો પણ બની છે, 2-3 અલગ અલગ, એનામાં પણ આ વાત છે. પણ અહીંયા જે આપણને ઘટના આપણે જોઈએ તો કે ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો છે. એકદમ દુકાળની એટલી ખરાબ પરિસ્થિતિ છે કે ધરતી ઉપર લોકો મરી રહ્યા છે. વનમાં ને ખેતરોમાં, બજારમાં ને શેરીઓમાં, જ્યાં જુઓ ત્યાં માનવીના મરદા જ મરદા. કે એટલી ખરાબ પરિસ્થિતિ છે દુકાળના કારણે. પાણી ખૂટ્યું છે, ખાવા માટે અનાજ નથી લોકો પાસે. તમે જ્યાં પણ નીકળો, ગામમાં જાઓ, બજારમાં જાઓ, શેરીઓમાં જાઓ, જ્યાંથી પણ પસાર થાઓ ત્યાં તમને ક્યાંક ને ક્યાંક લોકોના મરદાએ મરદા નજર આવશે. કારણ કે એટલા મોત છે આ પરિસ્થિતિમાં. અત્યારે આપણે જેમ કોરોનાની જેવી પરિસ્થિતિ છે એનાથી પણ ભયાનક પરિસ્થિતિ એ દુકાળ સમયની હતી કે લોકો, આપણે ઘણી વખત આગળ ગદ્ય અને કવિતાઓમાં પણ ભણતા હોઈએ કે મજબૂરી ખાતર એવા દુકાળો પડ્યા ભારત ને ગુજરાતમાં કે લોકો પોતાના છોકરાઓને વેચીને અનાજ મેળવવા તૈયાર થઈ જતા હતા. અનાજ ખૂટ્યું ધરતી ઉપર એટલું કે માણસો પશુ પ્રાણીઓને મારીને એનો માંસ ખાવા પણ તૈયાર થઈ જતા હતા. એ છતાંય, આ બધું છતાંય એવી પરિસ્થિતિ આવી ગઈ કે હવે જ્યારે માણસોનું બચવું શક્ય નથી ત્યારે લોકોના મરદાએ મરદા શેરીઓ ઉપર જોવા મળી રહ્યા છે. ક્યાં બાળવા ને ક્યાં દાટવા. અત્યારે જેમ પરિસ્થિતિ કે સ્મશાનોમાં લાઈનો છે, લાશોને પહોંચાડવી ક્યાં, એવી જ પરિસ્થિતિ દુકાળ વખતે હતી. એ લોકોને ક્યાં દાટવા, ક્યાં બારવા, એના માટે જગ્યાઓ નથી સ્મશાનમાં. કાણ સૂતકને સરાવવાની તો વાત જ ક્યાં રહી. દાટવા અને બાળવા માટે પણ જ્યારે લોકો લાઈનો છે, આપણે જઈ શકીએ એમ નથી પરિસ્થિતિ,
ત્યારે કાણ એટલે એના મૃત્યુ પછી આપણે રોવાનું ને મતલબ રિવાજ, આપણે જેને બેસણું કહીએ, શ્રદ્ધાંજલિ નો એક દિવસ રાખીએ. તો લોકો જેટલા મરી રહ્યા છે બધાના ઘરે એટલા મોત છે, કોણ કોને ત્યાં આશ્વાસન આપવા જાય કે બેસવા જાય કે બેસણુંની કોઈ પ્રક્રિયા થાય, અથવા તો સૂતક એટલે લોકો મૃત્યુ પામે અને 12 દિવસની વિધિ થાય ત્યાં સુધી 10 દિવસ આપણા એના બધા ઘરે જ રહે, એ લોકોના સગા સંબંધીઓ ઘરે જ રહે અને એ લોકો 10 દિવસ સુધી બીજા લોકો એના ઘરનું ખાય નહીં અને અડે નહીં. એ પ્રથા એક હતી કે મૃત્યુ પછી માણસના શરીરમાંથી આપણે કહીએ ને કે જીવાણુ જંતુઓ નીકળે, એના આધારે 10 દિવસ સુધી એ સૂતકની પરંપરા પાળવામાં આવે છે. હજી આપણે પાડતા હોઈએ છીએ, જેમ સ્મશાનમાંથી આવીને લોકો નાય એવી રીતે જે 10 દિવસ સુધી એના ઘરે કોઈ ન જાય, એના સગા સંબંધીઓ સિવાય. તો એવી જે પરંપરાઓ, હવે એ સૂતકે કેટલાના રાખવા, એક પછી એક લોકોના મરવાના ને સરાવવા. 11 દિવસે એની અસ્થિઓને છે સરાવવા માટે નદીએ અને લોકો જતા હોય એની વિધિ કરાવવા માટે. પણ અહીંયા તો મૃત્યુ જેટલા છે કે કોણ કોની પાછળ ને ક્યાં જાય એવી પરિસ્થિતિ શક્ય નથી. તો આવી તો વાતો જ ક્યાં કરવી, એમ કે છે લેખક. પાછળ રહેલા તો સંબંધીને આગળ કર્યાની રાહત અનુભવતા હતા. આમ તો જે મરે એના પાછળ માણસોનું દુઃખ હોય, માણસની વેદના હોય, પીડા હોય કોઈના મૃત્યુની. પણ અહીંયા પરિસ્થિતિ એવી હતી કે પાછળ જે રહી જતા હતા એ લોકો એવું વિચારતા હતા કે જે મૃત્યુ પામ્યા એ સુખી થયા, કારણ કે આ પરિસ્થિતિમાં જીવવું એટલું મુશ્કેલ હતું કે એના કરતાં તો મરવું સહેલું. એટલે જે મૃત્યુ પામ્યા, જે આગળ જતા રહ્યા, મતલબ કે મર્યા, એ લોકો ખરેખર સુખી થયા, એ લોકોને શાંતિ મળી એવું પાછળ રહી જનારા અનુભવતા હતા. ખુશ થતા હતા, ઘણવા રહ્યા, ન દેખવા ન દાજવા. અને ખુશ થતા હતા કે હવે આપણને પણ કદાચ જો મોત આવે તો આપણને ચિંતા નથી, કારણ કે જેટલા વધારે દુઃખી આપણા સંબંધીઓને આપણે પાછળ રહી જતા જોઈએ કે પાછળ તડપતા જોઈએ, તો ન ઘણવા રહ્યા ન દુખવા ને દાજવા. એટલે કે હવે રહ્યા ગણેલા ગાંઠેલા પાછળ રહ્યા તો હવે એનું દુઃખ પણ પાછળ રહી જાય છે, એની પીડા, એની ચિંતા એ નથી. એટલે એનું દુઃખ, એની દુઃખની આપણું મોત આવે તો પાછળનાની દુઃખની પરિસ્થિતિ વિશે પણ આપણે ઓછું વિચારવું પડે કે ના બસ વાંધો નહીં, હવે તો આટલા જ લોકો છે એનું સંભાળી લેશે, જેટલા વધુ બચે એટલાની વધારે ચિંતાઓ એમ. અરે કાળુ સરખાને તો અદેખાઈ જ આવતી હતી. હવે મુખ્ય પાત્ર છે આનું નવલકથાનો પ્રવેશ છે કાળુ, કે કાળુ જેવા વ્યક્તિઓને તો અત્યારે અદેખાઈ આવતી હતી. રણછોડભાઈ ને શંકરદા છૂટ્યા આ દુઃખમાંથી. એના સંબંધીઓ બે છે, રણછોડભાઈ અને શંકરદા, એ છૂટી જાય છે, મતલબ કે બંનેના મૃત્યુ થઈ જાય છે. ભૂખમાંથી અરે તો અમર્યા થઈ ગયા. કાળુ વિચારે છે કે છૂટ્યા આ ભૂખ, આ દુષ્કાળની પરિસ્થિતિમાંથી અને ખરેખર અમર થઈ ગયા, જે મર્યા એ, અને થઈ ગયા ને રહ્યા આપણા કોણ જાણે ક્યાં લગી કરમના ભૂખે ટળવળવાનું થશે. અને આપણા જેવા છે રહી ગયા. એટલે કાળુને અદેખાઈ થતી હતી કે ખબર નહીં હજી આપણે કર્મ કેટલા ખરાબ કર્યા હશે કે આપણા જેવાને હજી ભૂખથી ટળવળવાનું આ ધરતી પર લખ્યું છે. પેલું અનાજે ખૂટ્યું ને વાણિયાને ત્યાંથી બીજું નહીં માંગવું સેઠ કરીને આણેલા 2 મણ કોદરાએ, જેમાં અડધો તો કચરો, તે પાછા મેણા, ધોઈને દમ નીકળી જાય એવાય. એ રાજુ, કાકાજી, સાસુના 3 છોકરા, ભલીને પોતે, આમ 8 માણસોને કેટલા દિવસ ચાલે. હવે અનાજે દિવસે દિવસેના ઘરની અંદરથી ખૂટી ગયું છે. વાણિયાને શેઠને ત્યાંથી લઈ આવ્યો તો છેલ્લે. શું લઈ આવ્યો તો? એમ કહીને કે હવે બીજું લેવા નહીં આવું ઉધાર. હવે લોકો પાસે પૈસા પણ નથી ચૂકવવા, એટલે દુકાનદાર પણ હવે અનાજ આપવા તૈયાર નથી, તો એને પણ મનાવીને લઈ આવ્યો તો કે હવે બીજું લેવા નહીં આવું, બસ આટલું તો આપો. ને એ પાછું શું લઈ આવ્યો તો? અનાજ તો મળ્યું નહોતું, અનાજે ખૂટ્યું છે. લાવ્યો હતો 2 મણ કોદરા. કોદરા છે એક જાતનું આપણે અનાજ ખરું, પણ એટલું સ્વચ્છ અને સારું નહીં, ઘઉં બાજરી જેટલું ઝેરી અનાજ. કે એ અનાજ છે એને આપણે જો ખાઈએ તો એનો આપણને કેફ, આપણે નશો કહીએ ને એવો નશો ચડે. એટલે એને એમ પણ એમ આપણે ખાઈ પણ ન શકીએ. ને એની 2 જાતો છે. એમાંથી અહીંયા એમ કીધું છે એણે કે મેણા કોદરા છે જે ઝેરી જેવા હોય, એનો નશો ચડે. એટલે એને એ લોકો દુકાળના સમયે શું કરતા, લોકો એને ધોઈ 2-3 વખત એને સુકવતા અને પછી એને ખાવામાં ઉપયોગ કરતા કે જેથી એનો નશો, એનો કેફ ઓછો ચડે. તો એવી વસ્તુઓ અત્યારે લોકો કાંઈ ભૂખ સંતોષવા માટે ગમે એ ખાવા આપણે કહીએ ને માણસ તૈયાર હતા. તો એ કહે છે કે 2 મણ કોદરામાં એના પાસેથી, દુકાનવાળા પાસે લઈ આવ્યો હતો અને એને કીધું હતું કે હવે બીજા નહીં લેવા આવું, એ શરતે લઈને આવ્યો તો હવે એ ખૂટવા આવ્યા. એટલે હવે એ પણ એની પાસે હવે અનાજ ખાવા માટે પણ હવે કોઈ બીજો વિકલ્પ નથી. અને એ ખાનાર પાછા 2 મણ કોદરા લાવ્યો હતો. અને એ ખાનારા પાછા કેટલા હતા? તો હવે એના ઘરમાં કેટલા જણા છે? તો એક રાજુ, બરાબર, નાયિકા
નવલકથાની રાજુ, એના કાકાજી કાળુના કાકાજી સસરા એટલે રાજુના કાકા, સાસુ રાજુના મમ્મી, સાસુના 3 છોકરા, રાજુ સિવાય એના બીજા 2-3 ભાઈ બહેન છે એ, ભલી એની બેન, અને પોતે, આમ 8 માણસો, પોતે એટલે કાળું, પોતે 8 માણસો અત્યારે ઘરની અંદર છે. હવે 8 માણસો માટે અનાજે કેટલું જોઈએ અને કેટલું અનાજ ટકે એમ. અલબત્ત એક તરફ અનાજ ઘટતું ગયું તો બીજી બાજુ સાસુનું અને કાકોજી નાનકડી ભત્રીજીને આગળ કરી ચાલતા થયા. હવે કહે છે કે અનાજ ઘટતું જાય છે, ખાવાવાળાને હવે ખૂટતું જાય છે, એટલે પરિસ્થિતિ એવી આવે છે કે કાળુના સાસુનું મૃત્યુ થાય છે. ત્યાર પછી એના કાકાજી પણ મૃત્યુ પામે છે, પણ એના પહેલાં એની નાની ભત્રીજીને એટલે કે રાજુની એક બેનને પણ આગળ મૃત્યુ પામે છે, ને પછી પાછળ કાકાજી, એમ 3 જણાનું મૃત્યુ થાય છે. હવે ઘરમાં બચે છે એ 5 જણા. કાળુ એક બાજુ ખુશ થતો હતો, એક બાજુ એને ખુશી હતી કે ચલો આ લોકો બિચારા આ તકલીફ, આ ભૂખ, આ વેદનામાંથી છૂટ્યા, તો બીજી બાજુ દુઃખે એટલો થયો, આ વગર કામના જીવે છે ને કામના મરી જાય છે. જે કામ કરી શકે એવા છે, જે ઘરને સંભાળી શકે એવા છે, જે કાકાજી અને એના સાસુ, એના મૃત્યુ થાય છે, અને હવે આ નાના નાના છોકરાઓ, એના ભાઈ બહેન છે, રાજુના કે કાળુની બેન છે ભલી, કે એવા બધા લોકો જીવે છે કે જેને સંભાળવા હવે કાળુ અને રાજુની જવાબદારી બની ગયા છે. અષાઢના આભલા ચોખા ચટ, જેઠ મહિનાની અંદર કોઈ વરસાદ આવ્યો નહીં. અષાઢ મહિનો શરૂ થયો, અષાઢમાં પણ હજી આકાશ એવો ને એવો ચોખ્ખો ચટ છે. ઢોર ઢાંખરને માનવી વિનાના પાધર પણ પેલા ખેતરો જોઈ લ્યો, કે ઢોર ઢાંખર એટલે ઢોર, પશુઓ વગર પાદર, પાદર એટલે ગામનું વથાણ આપણે જેને કહીએ, ત્યાં નથી કોઈ માણસો ફરકતા, નથી કોઈ પશુ પક્ષીઓ દેખાતા, અને ખેતરની અંદર જેમ અત્યારે કોઈ જ અનાજ નથી દુકાળમાં, જેમ ચોખ્ખા ચટ, એવું આખું ગામનું વથાણ બધું એવું ચોખ્ખું ચટ પડ્યું છે. કારણ કે લોકોમાં એટલી શક્તિ કે તાકાત નથી કે તે લોકોએ બેસે ઓટલે, કે નથી પશુઓ જીવતા રહ્યા એટલા કે જ્યાં માણસોને જ ખાવાના શાંસા છે, તો પશુઓને કોણ ખવડાવતું હશે, કે કેટલા બચ્યા હશે એમ. દૂર દૂરની ક્ષિતિજો સુધી વાદળાનું નામ નિશાન ન હતું. ક્ષિતિજ ત્યાં ધરતીને આકાશ મળતા દેખાય, દૂર દૂર સુધી જ્યાં સુધી નજર કરીએ ત્યાં સુધી કોઈ વાદળનું નામ નિશાન પણ નથી દેખાતું, કે વાદળોએ દેખાય કમસે કમ તો આશા જાગે કે વરસાદ આવશે. જ્યારે તાપ તો અરે રે, જ્યારે તાપ એકદમ તડકો એટલો છે વાતાવરણની અંદર કે વૈશાખ જેટના તડકાએ અષાઢિયા તાપ આગળ તરણા તોલે હતા. કે વૈશાખનો તાપ છે, વૈશાખ અને જેઠના તડકા છે, એ સૌથી ભારેમાં ભારે તડકા કહેવાય, કે સૌથી બહુ તાપવાળા મહિનાઓ કહેવાય. જેમ ઠંડીનો મહિનો આપણે જાન્યુઆરી ગણીએ, એમ વૈશાખ અને જેઠ છે એ એકદમ તપતા તડકાના ઉનાળાના મહિના. એની આગળ અત્યારે અષાઢ મહિનો ચાલુ થઈ ગયો, તો એનો તાપ એટલો હતો કે વૈશાખ ને જેઠનો તાપ તો આની આગળ કાંઈ ન કહેવાય. માપવા બેસીએ, તરણા તોલે એટલે માપવા બેસીએ તો એનો તો તાપ નીચો પડે, અષાઢ ને વૈશાખનો એટલો તાપ અત્યારે અષાઢ મહિનાના તડકામાં હતો. પણ આ તરફ દેઘડિયાનું મહાજને વિચારમાં પડી ગયું. દેઘડિયા અહીંયા એક ગામનું નામ છે, કે દેઘડિયા ગામનું મહાજન એટલે શાહુકાર લોકો, શેઠ લોકો, એ લોકો વિચારે છે કે આ હવે શું કરવું ગામનું, કે શું કરવું આ પરિસ્થિતિનું એમ. ધનવાળાઓએ મકાન ઉઠાવ્યા હતા ને ધાનવાળાઓએ હાના કરતા ગયા ને ઓછું વધતું ધીરતા ગયા. કે ધનવાળા લોકો છે એ તો પોતાના ધનના ભંડારો ભરીને બેઠા હતા, પૈસાદાર લોકો, શેઠ લોકો, અને જે ધાનવાળા લોકો હતા એટલે કે જે ખેડૂતો હતા એ હાના કરી અને પોતાની પાસે જેટલું અનાજ હતું એ લોકોને આપતા ગયા, વેચતા ગયા પોતાના અનાજ, અને પોતાનું ગુજરાન ચલાવતા ગયા. તો કંઈક ને વળી સલાહ આપી કે અંગ્રેજ સરકાર રેલ પથરાવે છે, ધાન આલે છે, જાઓ ત્યાં જો જીવવું હોય તો. હવે સાહુકાર લોકો, દેઘડિયામાં મહાજનો છે, એ વિચારે છે કે આપણે આ ગરીબોને અથવા તો જેની પાસે અનાજ નથી એને આપણે સેવા કરીએ, અથવા તો એને કંઈક મદદ કરીએ, કંઈક કામ કરીએ એવું વિચારે છે. પણ વળી ઘણા મહાજન એમ પણ સલાહ આપે છે કે અત્યારે અંગ્રેજ સરકારનું શાસન હતું, કે અંગ્રેજ સરકાર છે ત્યાં રેલ પથરાવે છે, રેલવેનું કામ કરાવડાવે છે, ત્યાં જાઓ કે ધાન આલે છે, ત્યાં તમે કામ કરો, મજૂરી કરે, એને અનાજ આપે છે, તો જેને જીવવું હોય તે જાય, કામ કરી આવે અને ત્યાંના મજૂરી પેટે અનાજ લઈ આવે, તો તમે તમારા ઘર પરિવારને સારી રીતે સંભાળી શકશો, અથવા તો અનાજ દ્વારા તમે તમારા ઘરનું ગુજરાન ચલાવી શકશો. કોઈ વળી એવી સલાહો પણ આપતા હતા. કે સલાહ આપે છે ગામના મહાજન કે બીજા લોકો કે ત્યાં અંગ્રેજ રેલ પથરાવે છે તો ત્યાં પણ અનાજ મળે છે. કારણ કે ગામમાં પણ એવી પરિસ્થિતિ હતી કે દેઘડિયામાં રહેલા માનવીએ
અરે ધરાઈને ખાતા હતા એવા મહાજને મરવા માંડ્યા, કે જે લોકો એક સારા પરિવારમાંથી કહેવાય, શ્રીમંત કહેવાય એવા મહાજનો પણ હવે અનાજના કારણે આ દુષ્કાળની પરિસ્થિતિમાં મરવા લાગ્યા એવી પરિસ્થિતિ હતી. પછી એ તો અતિશય તાપને લીધે કે પરદેશમાંથી આવી પહોંચેલા ડેગડના વતની સુંદરજી શેઠે કહ્યું એમ હોય કે આ ભૂખ્યા ખેડૂતોનો નિશાસો પડે, કે સારા એવા લોકોએ મરતા હતા. એનું કારણ તો ખબર નહીં કે આ તાપને કારણે હોય, કારણ કે અનાજ તો એમની પાસે હશે કદાચ, પણ કદાચ આ એકદમ દુષ્કાળની પરિસ્થિતિનો અસહ્ય તાપ હતો એ પરિસ્થિતિ હોય, અથવા તો પરદેશમાં રહેતા ગામના એક મહાન વ્યક્તિ, એક શેઠ છે, સુંદરજી શેઠ જેનું નામ છે, એમણે આવીને આ ગામની પરિસ્થિતિ જોઈ તો એમણે એવું કહ્યું કે આવા સારા સારા માણસો મરે છે એનું કારણ કદાચ આ ભૂખ્યા ખેડૂતોનો નિશાસો લાગતો હશે, કે જે ભૂખેથી મરી રહ્યા છે. આ લોકો પાસે આટલું અનાજ છે છતાંય આપવા તૈયાર નથી, તો કદાચ ખેડૂતોનો નિશાસો પડ્યો હોય, એનાથી મરતા હોય, અથવા તો તાપથી, ખબર નહીં. પણ પરિસ્થિતિ ગામની બહુ ખરાબ હતી. ગમે તેમ પણ ડેઘડિયાના મહાજને સુંદરજી શેઠની વાતની ધ્યાનથી સાંભળી. પછી આખું ગામના જે શ્રેષ્ઠીઓ હતા, મહાજન હતા, એ લોકો સુંદરજી શેઠની વાતને સ્વીકારે છે કે તમે કહો છો કે ખેડૂતોનો નિશાસો હોવો જોઈએ કે કંઈ ઘટના, તો આપણે એના વિશે કંઈક વિચારવું જોઈએ. વરસાદ નહીં આવે તો આપણે જેની પાસે ધાન હશે એ નથી જીવવાનું. જો વરસાદ આમને આમ આ વર્ષે નહીં પડે તો જેની પાસે અનાજ છે એ નહીં જીવી શકે. ખાલી અનાજથી એ જીવવું નથી શક્ય ને, પાણીની પણ જરૂર છે ને. અનાજે એક દિવસ તો ખૂટવાનું જ છે, થોડી ને કંઈ આમને આમ આખું વર્ષ ચાલશે ને. આવશે તો આ જ માનવી એકનું અનેક ગણું પકવી આપવાના. અને જો વરસાદ આવશે તો આ ખેડૂતો છે આપણને અનાજ, આપણું અનાજ છે એનાથી અનેક ગણું અનાજ આપણને પકવી દેશે. ખેડૂતો ખેતી કરી દેશે આપણને. આપણે કંઈ હળ આંકવા ઓછા ના છીએ, કે આપણે થોડીને કંઈ આ શેઠ લોકો છીએ કે જે આપણે ખેતી કરવા નીકળવાના છીએ. આ ખેડૂતો જ છે જે આપણને પાછું અનાજ અપાવશે, કે આપણને અનાજ આપશે, કે આપણે થોડીને કંઈ હળ હાંકવાના એટલે કે ખેતી કરવાના છીએ. ને ડેઘડિયાના મહાજને કોઠારમાંથી ધાન કાઢી આપવાનું કબૂલ કર્યું. અને ગામમાં જે શ્રીમંત લોકો પાસે અનાજ હતું એ લોકોએ નક્કી કર્યું, ઠીક છે, ચલો આપણે આ અનાજ છે એ દાન આપવાનું શરૂ કરીએ. કિંમત પણ અડધી લીધી, કે અડધી કિંમતે અનાજ આપીએ, અડધા પૈસા લેવાના, અડધો ભાગ ધર્મમાં રાખ્યો. અડધો ભાગ આપણે ધર્મ દાન કરતા હોઈએ કે ભગવાનના નામે આપણે સેવા કરતા હોઈએ એવું વિચારી અને અડધી કિંમતે અનાજ આપવાનું કે વેચવાનું શરૂ કર્યું. જોકે શરૂમાં તો ધર્માદુ ખાનાર બહુ ઓછા નીકળ્યા, કે બધાને મન કે ધર્મનું શું કામ ખાવા નીકળીએ, કે આપણે થોડીને કંઈ ભિખારી કે સામાન્ય છીએ કે આપણને આવી રીતે અડધી કિંમતે કે ધર્મનું આપે લઈએ એમ. પણ દિવસે દિવસે સંખ્યા વધતી ચાલી. પણ જેમ સમય જતો ગયો, બધા પાસે અનાજ ખૂટતા ગયા, પરિસ્થિતિ ખરાબ બનતી ગઈ, એમ લોકો વધતા ગયા. ભૂખે ટેકને ઠોકરે ચડાવી. ભૂખે ટેકને ઠોકર, ટેક એટલે એક આપણે કહીએ ને મનથી નક્કી કરેલું, કે આપણે મન્નત, કે આપણે માનતા માની હોય કે ના આપણે આપણું હરામનું નહીં ખાઈએ, અથવા તો આપણી કમાઈનું જ ખાશું, ધર્મનું નહીં ખાઈએ એવું. તો જે લોકોના મનમાં આવા બધા જે માનતાઓ હતી, કે મનમાં જે આવા નિયમો હતા, એ બધાને અત્યારે ભૂખ એવી ખરાબ વસ્તુ છે કે એણે આ બધી માનતાઓ કે મન્નતો તોડી નાખી. જોકે કાળુને રાજુએ વિનવ્યું. પછી કાળુને રાજુ એની પત્ની પણ હવે વિનંતી કરે છે કે તમે તો કહેતા હતા ને કે આ કોઠારમાં આપણા ધાન છે, કે આ બધું અનાજ છે એ આપણું જ છે, તે આપણા જ છે ને. કાળુ કહે છે સાચી જ વાત છે, આપણે ખેડૂતોએ જ પકવ્યા છે, આપણા જ અનાજો છે. તો પછી માજન આલે ને લેવું એમાં શરમ શાની, કે તો પછી આપણને આ લોકો આપે છે પૈસાથી અડધી કિંમતે, તો પછી આપણે લેવા જવામાં શું શરમ રાખવી. ગણે એને તો ખરી જ ને, કે જે ગણે, જે માને શરમ, એને તો શરમ હોય ને, બધાને ના હોય એવું થોડી જરૂરી છે. ને આપણે છે એટલે આપણે તો ઉલટાની વધારે શરમ, અને આપણું અનાજ છે એટલે આપણે તો વધારે શરમ આવી જોઈએ, કે આપણા ધાનને ને તો આપણે હાથ ધરવાનો ને ભીખ માંગવાની, કે આપણું અનાજ છે આપણું જ છે અને છતાંય આપણે આમ માંગવા ઊભું રહેવાનું, કે ધર્મનું ખાવા માંગવાનું. લો હેંડો એવું બધું ગણ્યા વગર ઉઠો. રાજુ કહે છે ચાલો હવે એવું બધું ન વિચારો, નકર હું નથી જવાની, નહીં તો હું પણ નહીં જાઉં તો જેને તમારા સોગન છે, હું જઈશ નહીં તો તમે નહીં હાલો તો તમને મારા સોગન છે ને, હું તમારા વગર હું એકથી જવાની નથી. આ બે છોકરાએ ભલે ભેગા મરી જતા. હજી એના નાના બે ભાઈઓ છે ને રાજુના, એક એની બેનનું મૃત્યુ થયું કાકા સાથે, પણ એના ભાઈઓ છે તો એ કહે છે કે એ ભલે મરી જતા આપણી જેમ, તો હું નહીં લેવા જાઉં, તમે નહીં ચાલો તો. લોચો વળીને પડેલા કાળુને ઉઠે જ છૂટકો હતો, અને એને સમ આપ્યા એની પત્ની રાજુએ. એટલે કાળુ લોચો વળીને, એટલે ભૂખથી એકદમ સૂતો તો પોતાના ટૂંટીયું વાળીને, એને હવે ઉઠ્યા વગર કોઈ છૂટકો નહોતો. પણ એક શરત સાથે ઉઠ્યો,
હું તારી સાથે આવું તે ભલે, બાકી હાથ તો નથી જ ધરવાનો. હું તારી સાથે આવીશ એ નક્કી છે, પણ હું ઊભો રહીને માંગવાનું નથી. ન ધરતા તમારી વતી હું ધરીશ, પછી તો ખરું ને, વાંધો નહીં કે તમારા બદલે હું માંગીશ તમારા વતી, પણ તમે હાલશો તો ખરા ને મારી સાથે, તોય ઘણું છે. અરે ગાંડી, કાળુને ઊંડી ઉતરી ગયેલી આંખોમાં બહાર નીકળી ગયેલ આવેલા જડબાના પેલા હાડકા ઉપર હાસ્ય જેવું કંઈ ફરી વળ્યું. આંખો છે ભૂખથી ઊંડી ઉતરી ગઈ છે, અંદર આવી ગઈ છે, અને આ બધા જડબા કહીએ આપણે, એ હાડકા બહારે આવી ગયા છે. ચામ માંસ કાંઈ હવે રહ્યું નથી. એક ભૂખ આ દુષ્કાળની પરિસ્થિતિમાં એ હસે છે. અરે ગાંડી એમ કહીને બોલ્યો, આ દોઢ પાસેર ખીચડી જીવાડશે એમાં તો માને છે કે દોઢ પાસેર ખીચડી? પાસેર, શેર એટલે અડધો કિલો એક આસપાસ, બરાબર, અડધો કિલો જેવું અનાજ. પહેલાંનો સમયમાં કિલોનું માપ નહોતું, શેરથી મપાતી હતી વસ્તુઓ, તો અડધો 1 કિલો જેવું શેર. અહીંયા શેરની પાસેર એટલે કે ચોથો ભાગ, અને દોઢ પાસેર કીધો છે એટલે પા ભાગ, અને એના ઉપર પાનો એ અડધો ભાગ, બરાબર. તો એવો દોઢ પાસેર એટલે આપણે એમ કહીએ ને કે 136-40 ગ્રામ જેટલું, એમ 125 આસપાસ ગ્રામ એટલી જ ખીચડી એક એક વ્યક્તિઓને એ આપતા હતા. એમ એટલું અનાજ આપતા હતા. તો એમ કે છે કે શું એટલું શું આપણને એટલી ખીચડી જીવાડશે? એટલી ખીચડી ઉપર શું આપણે જીવી શકીશું? અરે 2 શેર આલે ને તોય મારું પેટ તો નથી ભરાવાનું. 2 શેર આલે ને મને, એટલે કે મને 250 ગ્રામ કિલો જેટલી આપે ને તોય મારું પેટ ભરાય એમ નથી. એટલી ભૂખ, એટલી પરિસ્થિતિ છે, તો આટલી 150 ગ્રામ કે 125 ગ્રામ જેટલી ખીચડીથી શું પેટ ભરાવાશે? આગળ થતાં ઉમેર્યું, વળી આગળ ચાલે છે ને કે છે, ને તું એમ જાણે કે વરસાદ આવવાનો છે, કે તને એમ થાય છે કે શું થોડા દિવસમાં વરસાદ આવશે? આ તો પૃથ્વીનો પલ્લવ થવા બેઠો છે. કે આ પૃથ્વી એટલે પૃથ્વીનો પલ્લવ એટલે પ્રલય, પૃથ્વીનો વિનાશ થવાનો છે. હવે વરસાદ આવશે એવી હવે આશા રાખવા જેવી નથી. ભૂંડી નથી આપણે જીવવાના કે નથી જીવવાના મહાજને, કે આપણે નથી જીવી શકવાના, ભૂખ, ગરીબ કે ખેડૂતો અને આ મહાજન શાહુકાર લોકો છે ને, એ અત્યારે હવે જીવી શકવાના નથી, કારણ કે પૃથ્વીનો વિનાશ નક્કી જ છે હવે. ત્યારે શું કામ ભૂંડી, કે તો શું કામ તું ખાલી ખોટું આ મરતી ઘડીએ કણબીના દીકરા પાસે હાથ ધરાવે છે? કે મરતી ઘડીએ, અત્યાર સુધી જિંદગીમાં કોઈની પાસે આપણે માંગ્યું નથી, હવે મરવાના સમયે આપણે આમ કોઈની સામે હાથ લાંબો કરે એવી શું કામ પરિસ્થિતિ મને તું કરાવડાવે છે? એમ ના રાજુ, એની કાળું વળીને એની પત્નીને સમજાવે છે, તું એકલી જા, હું તો નથી જવાનું. તો તને જવું હોય તો તું જા, હું તારી સાથે આવીશ નહીં. ને એ થંભી ગયો, વળી ઊભો રહી જાય છે. દૂર દેખાતી પેલી દરિદ્ર નારાયણોની લાંબી કતાર તરફ આંસુ વિહોણી રડતી આંખે તાકી રહ્યો. અડધે પહોંચે છે તો જોવે છે તો સામે જો અહીંયા એક સરસ, એક આપણે કહીએ ને ઉપમા અલંકાર કે એક સરખામણી લેખકે કરી છે અહીંયા, કે જે લાઈન છે એનામાં કેવા વ્યક્તિ ઊભા છે? તો દરિદ્ર નારાયણ, દરિદ્ર એટલે ગરીબો, નારાયણ ભગવાનનું સ્વરૂપ આપ્યું છે, કે ગરીબો છે પણ ભગવાન સ્વરૂપ એવા ગરીબો છે. એની એક લાંબી કતાર છે, એની સામે કાળું જોવે છે, એની રડતી આંખો હોય પણ આંસુ વિહોણ, આંસુ નથી એની આંખમાં, રડી શકવા માટે આંસુ પણ એની આંખમાં નથી, પણ એક વેદના, એક દુઃખ, એક પીડા છે. એવી રીતે એ લાઈનની સામે જોવે છે. સ્ત્રી પુરુષોના અર્ધનગ્ન હાડપિંજર, સ્ત્રી પુરુષો બધા લાઈનમાં ઊભા છે, એમાં અર્ધનગ્ન, અડધા ઢંકાયેલા શરીર છે, અને હાડપિંજરો જેવા બધાના શરીર છે, નથી લોહી, ચામડી કે માંસ એની શરીરની અંદર, કારણ કે દુકાળ ખૂબ ભયાનક પરિસ્થિતિમાંથી લોકો પસાર થઈ રહ્યા છે. એ લોકોમાં પટેલ પણ હતા, બ્રાહ્મણે હતા, કોઈ વાણિયા પણ હતા, જ્યારે ઠાકરડાની તો મોટી સંખ્યા હતી. જે ખેત મજૂરી કરતા લોકો છે એ લોકોની ઘાંચી અને સિપાહી હારમાં ભેળસેળ હતા. એ ઘાંચી અને સિપાહીઓ પણ હતા, પણ એ બધામાં જાજો ભાગ તો ખેડૂતો જ હતા ને. બધામાં જોઈએ આમ તો વધારે પડતા તો સૌથી ખેડૂતો હતા. એ કોઈ નાત જાત નહીં, પણ અહીંયા એક કામ કરતી, મહેનત કરતી જાતિ લેખકે બતાવે છે. કે નાત જાતની રીતે જોઈએ તો બધાય હતા, પણ સૌથી વધુ આમ જોઈએ તો ખરેખર ખેડૂતો હતા, કે જેમણે અનાજ પકવ્યું છે, જેણે આખા વર્ષ મહેનત કરીને આ ભેગું કર્યું હતું ધાન. કાળુના પગ જડાઈ ગયા, એના પગ છે ત્યાં જ આમ થાંભલો થઈ જાય છે, મતલબ કે આગળ વધી શકતા નથી. ભગવાનને જીવતો રાખવો હશે તો મેખાના છેડાએ, કે હું આગળ વધતો નથી, ભગવાનને મને જીવતો રાખવો હોય તો રાખે. અહીંયા મેખાના છેડા, મેખા છે એનો છોડા કીધું છે, સોરી છેડા નહીં, મોખા છે એક જાતની વનસ્પતિ છે, એના છોડવાના પાંદડા છે એને ધોઈ કરી અને એને પી કે અથવા એને પીસીને કે એને સૂકવીને લોકો ખાતા. ત્યારે જીવન બચાવવા માટે કહીએ ને, માણસ દુનિયામાં બધા પ્રયત્નો કર્યા જે ખાઈ શકાય વનસ્પતિઓ, તો
તો એનાથી નશો અને કેફ ચડતો, એટલે માણસ અડધા નશામાં અડધી ભૂખમાં છે એ દિવસ કાઢી નાખતા. તો એ કહે છે મને બચાવ હોય તો બચાવે, હું મોખાના છોડવાઓ ખાઈને જીવી લઈશ, પણ હું માંગવા જઈશ નહીં. પણ મારી સાથે તો ચાલો. રાજુ કહે છે તમે ન માંગો વાંધો નહીં, મારી સાથે તો ચાલો, કે મને તમારે ભૂખે મારી નાખવી છે, કે તમે એમ ઈચ્છો છો હું મરી જાઉં ભૂખથી? તમારા આ 2 શાળાઓનો વિચાર કરો. રાજુ કરગરતી તમે નથી માંગવા ઈચ્છતા, મારો વિચારો. મારા સિવાય મારા 2 નાના ભાઈઓ, તમારા શાળા એટલે કે મારા ભાઈઓ, રાજુના ભાઈઓ 2 એટલે કાળુના શાળા થાય, એમનો તો વિચાર કરો, એમને તો જીવાડવા માટે ચાલો. તમને ન માંગવું હોય તો કંઈ નહીં, તમે ખાલી સાથે ચાલો, અમે માંગી આવશું. એમ રાજુ એને કરગરતીથી વિનંતી કરતી હતી. કે કાળુને વિનંતી કરતી હોય છે કે તમારા માટે નહીં, અમારા માટે ચાલો, મારે વાદે તમે શું કામ મરો? લે હેન્ડ. તને વળી એણે પગ ઉપાડ્યા. અને વળી કાળુ કહે છે કે ના ના, મારી માટે થઈને તમે શું કામ મરો? ચાલો તમારા માટે, લે હેન્ડ, ચાલ વેલી. એમ કરી વળી કાળુની પત્ની સાથે આગળ ચાલે છે. પાસે જતાં એણે ચારે બાજુ નજર ફેરવી. બાજુમાં જઈને ચારે બાજુ જુએ છે પરિસ્થિતિ. ઊંચા ઓટલાવાળી મંદિરની પરસાળમાં સુંદરજી શેઠ, એક ઊંચો ઓટલોવાળું મંદિર છે, પરસાળ એટલે ચાલી કહીને આપણે મંદિરની આગળનો ભાગ, એનામાં સુંદરજી શેઠ લાલ મીચાઈ જાય એવા કપડાં, આંખ મીચાઈ જાય, આપણે આંખો એ આમ ચકાચોમ થઈ જાય, મીચાઈ જાય એટલા તેજવાળા સફેદ ધોતિયું ને અંગરખું, એકદમ સફેદ કલરનું ધોતિયું અને ઉપર અંગરખું પહેર્યું છે. સોનેરી તલાવાળી રાતી પાઘડી, સોનેરી તારવાળી છે, એક રાતા રંગની પાઘડી પહેરી છે. ગળે દુપટ્ટો, પોશાકમાં શોભતા ગોળ પોશાક છે એમનો, અને શોભતા ગોળ તકિયાને અઢેલીને ગાદી પર બેઠા છે. પાછળ ગોળ તકિયા છે, એના ઉપર આમ ટેકો દઈ બરાબર જૂના સમયના ફિલ્મો સિરિયલોમાં તમે અને ગુજરાતી લોકોના સ્ટાઇલ કે એની મીટિંગ કે એનો આ બધામાં તમે જોયા હો તો એવી રીતે ગોળ તકિયાને ટેકો દઈ સફેદ કપડામાં કહે છે સુંદરજી શેઠ મંદિર આગળ બેઠા હતા. બીજા મહાજનો પણ આસપાસ ગોઠવાયા હતા. બીજા એના સાથે જે શાહુકારો હતા એની આજુબાજુ બેઠા હતા. ટોટાદાર તમંચા સાથે એક તરફ ખુરશી ઢાળી ફોજદાર બેઠો છે, એની બાજુમાં ટોટાદાર એટલે ઘોડીવાળો, તમંચો એટલે દેશી બંદૂક છે ઘોડીવાળી, એની સાથે એક ખુરશી ઉપર છે ફોજદાર, એક એનો માણસ બેઠો છે જે દેશી બંદૂક પકડીને. તો હવાલદાર પેલી કારતૂસી બંદૂક સાથે ચારે બાજુ નજર ફેરવતો તોલાટની બાજુમાં ગોઠવાયેલું છે. તો એક બીજો હવાલદાર છે, એની પાસે પણ કારતૂસી બંદૂક છે કે જેનામાં ગોળી ભરાવી અને કાઢવી અને નાખીને આપણે એનો ઉપયોગ કરી શકીએ એવી કારતૂસી બંદૂક છે, એ પણ છે પેલી બાજુ. જે તિલાટ છે ગામનો આપણે કહીએ ને મુખિયા, એની બાજુમાં બેઠો છે. કેટલાક સિપાહી લાકડીઓ સાથે ફરી રહ્યા છે. બીજા થોડાક સિપાહીઓ છે જે લાકડીઓ લઈને ફરે છે. આવનારાઓને છેલ્લે કાઢે છે. જે આવી રહ્યા છે ગામમાંથી અનાજ માંગવા માટે, બધાને લાઈનમાં છેલ્લે ઊભા રાખે છે અને લેનારને ચેતવણી આપે છે, અને જે અનાજ લઈને જઈ રહ્યા છે એને ચેતવણી આપે છે કે જો ભૂલે ચૂકે ફરીથી આવ્યો ને તો છાતીમાં ટોટો સમજી લેજે, અને હવે એકવાર જે લઈને જાય ને ફરીથી પાછું અહીંયા આવવાનું નથી. ભૂલથી જો આવ્યા તો આ ટોટો એટલે આ ગોળી તમારા છાતીમાં સમજી લેજો, મતલબ કે ધમકી આપતા હતા, જેથી ફરી બધાને અનાજ સરખે ભાગે મળી શકે અને કોઈ ભૂખ્યું ન રહે અને બીજા ફરીથી કોઈ આવીને લઈ ન જાય એમ. રાજુને પેલા છેડે પહોંચાડવા જતાં કાળુએ આંખે એવા માણસો નજરે પડ્યા કે જેણે ખડામાંથી ઊંચકાય એટલા દાણા બ્રાહ્મણોને દાન કરેલા. રાજુને લાઈનમાં છેલ્લે સુધી મૂકવા જાય છે કાળુ, ત્યારે એની નજર લાઈન ઉપર જાય છે તો એવા માણસો એની અંદર હતા કે જેને ખેતરોમાં પુષ્કળ અનાજો પાક્યા હતા, અને ખડો એટલે અનાજ રાખવાનું જે એનું જગ્યા હોય અનાજને સંગ્રહ કરવા માટેનું, એ એટલા ભરેલા હતા કે બ્રાહ્મણો એની પાસે આવે તો એમ કે તમારથી ઉપડે એટલું લઈ જાઓ, એટલું એમણે બ્રાહ્મણોને અનાજ દાન કરવા તૈયાર હતા. એવા માણસોની પણ આજે એવી પરિસ્થિતિ હતી કે એને માગવા માટે લાઈનોમાં ઊભું રહેવું પડ્યું છે. તો વળી ઘરમાં ધાન નાખવાની એક વખત જગ્યાએ ન હતી એવા ઊભા હતા કે જેના કોઠારો ભરાઈ ગયા હતા ધાનથી. ધાન રાખવા માટે હવે જગ્યા નહોતી એના ગોડાઉનમાં, એના ઘરોમાં. પહેલાંના સમય અત્યારની જેમ અલગથી ગોડાઉન કે રૂમો તો હતા નહીં કે અનાજ વેચીને એ લોકો ના કરતા, આખા વર્ષનું અનાજ સંગ્રહ જ કરતા, એ જ ખાતા ને એકબીજાને લેવડ દેવડ કરતા. તો એ કહે છે કે ઘરોમાં જગ્યા નહોતી એવા લોકો હતા કે એટલું અનાજ એના ખેતરોમાં પાક્યું હતું, પણ અત્યારે કંઈ નથી એમ. અરે નાની સરખી લૂંટફાટને શરમ માનનારો ને ભાઈનું લીધેલું ન લેનારને કંગાળ બનીને હારમાં પડ્યો હતો. કે એવા લોકો હતા કે જે ભાઈ પાસેથી લેવું હોય તો એને હરામ માનતા હતા, અને નાની સરખી લૂંટ થાય એને પણ
એ શરમ નાનું સરખું કંઈ એકબીજાનું લેવું હોય તો એને શરમ માનતા હતા. એવા લોકો ભાઈનું ન લેનારને આજે અહીંયા માંગવા માટે કે ઊભું રહેવું પડે છે. એવી ખરાબ પરિસ્થિતિ આ દુષ્કાળની છે. અરે રે, ભૂખ જ ભૂંડી છે નહીં, કે વળીને વિચાર આવે છે કાળુને કે ખરેખર ભૂખ છે એ બહુ ખરાબ વસ્તુ છે નહીં. નકર વળી કે નહીંતર વળી આવું કોણ આમ માંગવા માટે આ લાઈનોમાં ઊભું રહે. કાળુની આંખો ભીની થઈ આવી કે કાળુને આંખમાં આંસુ આવી ગયા વેદના પીડા જોઈને. જ્યારે વિચાર તો અનેક ઉઠતા હતા, અનેક વિચારો મગજમાં ફરતા હતા. જેના ધણી આગળ દુનિયા આખી ભલભલા રાજા મહારાજાને શેઠિયાઓ હાથ ધરતા આવતા, એના જ ધણીને આજે હાથ ધરવાનો ને તે એક દોઢ પાસે ખીચડી માટે, કે જેની આગળ તો રાજા મહારાજાઓ અનાજ લેવા આવતા, મોટા મોટા શેઠિયા જેની આગળ માંગવા આવતા કે તમારા ખેતરમાં કેટલું અનાજ છે આપો, અમને આપો, માંગવા આવતા. અને એવા આજે મહાન વ્યક્તિઓ, એવા ખેડૂતોને આજે આમ માંગવા માટે લાઈનમાં ઊભું રહેવું પડે છે. વિચાર કરે છે કે કાળું કે શું પરિસ્થિતિ, શું સમય દુનિયામાં ભગવાને આપી દીધો છે. અને એ પણ પાછું કેટલી દોઢ પાસે ખીચડી માટે. કંઈક વધુ હોય તો હજી એ સમજ્યા. ધીક પડ્યો અવતારને, ધીક પડ્યો આ જીવને, કે જીવતર અત્યારે આપણું આપણે કહીએ ને કે નિષ્ફળ છે આપણું જીવન, કે નકામું ગયું અવતાર આપણું, કે આવી પરિસ્થિતિમાંથી આપણે નીકળવું પડ્યું. પણ આવા વિચારવાળો એક કાળું જ ન હતો. એવું નહોતું કે એકલો કાળું જ આવો વિચાર કરતો હતો. બીજાએ કેટલાક હતા ગામમાં, બીજાએ ઘણા લોકો એવા હતા જે અહીં ડોકાયા જ નહોતા, કે જે અહીંયા માંગવા આવ્યા જ નહોતા, અહીંયા દેખાયા જ નહોતા, એ અહીંયા ફરક્યા જ નહોતા. શંકરદા ને રણછોડ જીવતા હોત તો એ બીજું ગમે તે કરત, પણ આમ હારે પડીને આખી દુનિયા દેખે એ રીતે હાથ તો ન જ લંબાવત. એને વિચાર આવ્યો કે એના જે સંબંધીઓ આગળ મળી ગયા, શંકરદા ને રણછોડ, એ કદાચ અત્યારે જીવતા હોત ને તો એ છે એ આવી રીતે તો ન જ કરત, બીજું કંઈ પણ કરત. કહેવાનો મતલબ કે ગમે એક રસ્તો શોધી લેત ખાવા માટે, કે ચોરી કરીને, કે ખોટા કે ગલત રસ્તે કદાચ હોઈ શકે, પણ આવી રીતે માંગવા માટે તો એ ક્યારેય ઊભા ન રહત. પણ શું કરે, આજે પરિસ્થિતિ, એ પણ ઈચ્છતો નથી માંગવા, પણ આજે પરિસ્થિતિ અને એની ખાસ એની પત્ની રાજુએ એને અહીંયા મજબૂર કરીને તેડી આવી છે. પણ પરિસ્થિતિ દુષ્કાળમાં ખૂબ ખરાબ છે. તો આવી પરિસ્થિતિમાંથી આ જોડું અને એનો આખો પરિવાર પસાર થઈ રહ્યો છે. હજી તો આગળ ઘણી બધી સમસ્યાઓ વચ્ચે પસાર થવાનું છે, પણ આપણે એક સાથે આ પાઠ પૂરો કરવો શક્ય નથી, થોડો લાંબો છે. તો અત્યારે આપણે આટલા સુધી જોઈએ કે હવે શું કરશે કાળું, આગળ કઈ પરિસ્થિતિમાંથી પસાર થશે, અથવા તો કયો માર્ગ શોધશે પોતાના જીવનનો, એને આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ઓકે, થેન્ક યુ.